વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો ભારતીય અર્થકારણનું માળખું, ઉત્પાદનના સાધનો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે એ ઉત્પાદનના સાધનોની ફાળવણી, એમાં કઈ કઈ બાબતોને લક્ષમાં રાખવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. યાદ કરાવી દઉં ફરીથી તમને કે ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉત્પાદનના સાધનો છે તેની ફાળવણી અને તેમાં અછત અને પસંદગીનો પ્રશ્ન રહે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો કોઈ પણ દેશમાં અમર્યાદિત નથી. જ્યારે વધતી જતી અમર્યાદિત જરૂરિયાતો જો વિચારીએ તો ઉત્પાદનના સાધનોની હંમેશા અછત રહેવાની. જરૂરિયાતો આપણી ક્યારેય મર્યાદિત નથી. એક જરૂરિયાત સંતોષાતા બીજી ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો એવી હોય છે જે વારંવાર સંતોષવી પડે છે. એટલે તો માનવીને જરૂરિયાતોનું પોટલું પણ કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના જે સાધનો છે કોઈ પણ દેશમાં સંપૂર્ણ નથી. જેમ કે જમીન ઉત્પાદનનું સાધન છે તો તેમાં જમીન, ખનિજો, જળ સંપત્તિ, વન્ય સંપત્તિ કોઈ પણ દેશમાં સંપૂર્ણ નથી. એ જ રીતે મૂડીની વાત કરીએ તો નિષ્ણાત વૈજ્ઞાનિકો, લોખંડ, પોલાદ, કોલસો, પેટ્રોલિયમ તે પણ કોઈ પણ દેશમાં સંપૂર્ણ નથી. એક દેશને બીજા દેશ પર આધાર રાખવો જ પડે છે અને અમર્યાદિત પણ નથી. એ જ રીતે શ્રમિકોની પણ, એટલે કે શ્રમ ઉત્પાદનનું સાધન અને નિયોજન, જે સાહસિક અને દ્રષ્ટિવંત નિયોજકોની અછત એ રહેવાની જ છે. એટલે અછત એટલે શું વિદ્યાર્થી મિત્રો? અછત કોને કહેવાય? માંગ કરતા પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે એ અછત આપણે કહીએ છીએ. ચીજ વસ્તુનો પુરવઠો તેની માંગ કરતાં હંમેશા ઓછો જ રહેવાનો. એટલે મોટે ભાગે અછતની જે સમસ્યા છે તે દરેક અર્થતંત્રમાં વધતા ઓછા પ્રમાણમાં રહેવાની. એટલે ઉત્પાદનના સાધનોની પણ અછત રહેવાની. દરેક દેશ એવું ઈચ્છતો હોય કે પોતાના દેશનો આર્થિક વિકાસ થાય અને દરેક દેશને અર્થતંત્રમાં જરૂરિયાતોને મહત્તમ પ્રમાણમાં સંતોષવાનું ધ્યેય હોય. જરૂરિયાતો કેવી રીતે વધારે સંતોષી શકાય, એટલે આમ વધતી જતી માનવ જરૂરિયાતોને આપણે મર્યાદિત અછતવાળા સાધનો વડે કેવી રીતે મહત્તમ પ્રમાણમાં સંતોષી શકાય, એ ખરેખર એક પ્રશ્નનો ઉકેલ લાવવાનો રહે છે. અને ત્યારે એ પસંદગી આવે છે. એટલે અછત જે ચીજ વસ્તુઓની છે, ઓછા ઉત્પાદનના સાધનોને મહત્તમ જરૂરિયાતોથી કેવી રીતે વધારે સંતોષી શકાય, ત્યારે આ ઉત્પાદનના સાધનોની વિશિષ્ટતાઓ પ્રશ્નોના ઉકેલમાં એક મદદરૂપ નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરિયાતોનો અગત્યતા ક્રમ, એટલે સૌ પ્રથમ આપણે જરૂરિયાતો વિશે વિચારીએ.
જરૂરિયાતોને અગત્યતા ક્રમ મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે સૌપ્રથમ જરૂરિયાતો વિશે વિચારીએ તો બધી જ જરૂરિયાતો એક સરખી તીવ્ર હોતી નથી. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી જરૂરિયાતોને અગત્યતા ક્રમ મુજબ સંતોષવી પડે. ઘણી જરૂરિયાતો એવી હોય છે, બધી જરૂરિયાતોને તાત્કાલિક એકસાથે સંતોષવાનું જરૂરી હોતું નથી. કેટલીક જરૂરિયાતો તાત્કાલિક સંતોષવી પડે, વારંવાર સંતોષવી પડે, જ્યારે કેટલીક જરૂરિયાતોને અમુક સમય માટે મુલતવી રાખી શકાય છે અને કેટલીક જરૂરિયાતોને જતી પણ કરી શકાય. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યતા ક્રમ એ નક્કી કરવો પડે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપીએ. માની લો કે રોટી, કપડાં અને મકાન પ્રાથમિક જરૂરિયાતો આપણી, એને મુલતવી રાખી શકાય નહીં. એટલે માણસને જીવન ટકાવી રાખવા માટે એ સંતોષવાનું અનિવાર્ય બની રહે. કેમ કે રોટી, કપડાં અને મકાન, પૌષ્ટિક આહાર, સગવડતાવાળું રહેઠાણ, સારું અને ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્યવર્ધક સેવાઓ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારની સેવાઓ વગેરેનો સમાવેશ જરૂરિયાતો તેમજ સુખ સગવડમાં કરી શકાય છે. એટલે તે સંતોષવાથી લોકોની કાર્યક્ષમતામાં વધારો થાય. ખોરાક સારો હશે તો તેનાથી પૌષ્ટિક આહાર સારો મળે, તેનાથી કાર્યક્ષમતામાં વધારો થાય. કાર્યક્ષમતા વધશે એટલે આવક વધતા જુદી જુદી વસ્તુઓ, ઊંચી ગુણવત્તાની વસ્તુઓ, સેવાઓનો વપરાશ વધશે અને તેના લીધે જરૂરિયાતો વધારે આપણે સારી રીતે સંતોષી શકીશું. કાર્યક્ષમતા વધે એટલે ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારે એટલે રાષ્ટ્રીય આવક વધે, લોકોનું જીવન ધોરણ, માથાદીઠ આવક વધે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. એટલે પ્રથમ આપણે શું જરૂરિયાત છે? જો વૈભવી જીવનશૈલી, 5 સ્ટાર હોટલ, મોંઘા રહેઠાણ, વિમાની પ્રવાસ, વિદેશ યાત્રા વગેરે જતી કરી શકાય. એટલે કઈ જરૂરિયાતો સંતોષવી, કઈ જરૂરિયાતોને મુલતવી રાખવી અને કઈ જરૂરિયાતોને જતી કરવી તે અંગે પસંદગી કરવાની રહે છે. એટલે મર્યાદિત સાધનો વડે કુદરતી સંસાધન, સંપત્તિ અને માનવીય સંસાધન એટલે કે સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. આ સાધનો મર્યાદિત છે એટલે ઉત્પાદનના સાધનોની વિદ્યાર્થી મિત્રો અછત રહેવાની જ. તેનો પુરવઠો મર્યાદિત છે એટલે તેના પુરવઠો મર્યાદિત છે એટલે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે મર્યાદિત સાધનોનો. અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે. આગળ વાત કરીએ. સાધનોની વૈકલ્પિક ઉપયોગ, સાધનોના વૈકલ્પિક ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં લઈ શકાય. તેના અનેક ઉપયોગ ધરાવે છે. તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે જમીનનો એક ટુકડો લઈએ. બગીચો બનાવવા માટે, રહેઠાણનું બાંધકામ માટે, શાળા કોલેજ કે દવાખાનું બાંધકામ માટે, મંદિર કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્રના બાંધકામ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ જ રીતે ખેતીલાયક જમીનમાં ઘઉં, કપાસ કે શેરડીનું ઉત્પાદન લઈ શકાય. પરંતુ અહીં આગળ એક મર્યાદા છે.
ઉત્પાદનના સાધનોના અનેક ઉપયોગો છે. આગળ કહ્યું એ પ્રમાણે એક જમીનનો ટુકડો લઈએ તો તેના એ જમીન પર આપણે હોસ્પિટલ પણ બાંધી શકીએ, બાગ બગીચા પણ કરી શકીએ, ખેતીલાયક જમીનમાં કપાસનો પાક પણ પકવી શકીએ. એટલે ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ સાથે સાથે એક વખતે તેમનો એક જ ઉપયોગ થાય છે, કરી શકાય છે. આમ ઉત્પાદનના સાધનોના અનેક ઉપયોગો છે, પરંતુ વૈકલ્પિક ઉપયોગો છે. જેમ કે જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો અન્ય ઉપયોગો આપણે જતા કરવા પડે. જેમ કે આપણે શાળા બનાવે તો દવાખાનું બાંધકામ એ મુલતવી રાખવું પડે. મંદિર કે બગીચો આપણે જતા કરવા પડે. ખેતી લાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં કે ચોખાનો પાક આપણે લઈ શકતા નથી. આમ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય છે. સમજાવો, ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો ધરાવે પણ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ વિધાન સમજાવો. આ રીતે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય છે. એટલે એક સાથે એક સમયે ઉત્પાદનના સાધનોનો એક જ ઉપયોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણી જરૂરિયાતો અને ઉત્પાદનના સાધનોની વિશિષ્ટતા ધ્યાનમાં રાખતા પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે. કઈ જરૂરિયાતો સૌથી પહેલાં સંતોષવી, કઈ જરૂરિયાતોને પછીનો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો વગેરે નક્કી કરવાનું રહે છે. અને જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપ્યા પછી ઉત્પાદનના સાધનોને કયા ઉપયોગમાં રોકવા, તેના કયા ઉપયોગો જતા કરવા તે અંગે નિર્ણય લેવો પડે છે. જરૂરિયાતોનો ક્રમ અને ઉત્પાદનના જે સાધનોનો ઉપયોગ એ નક્કી કરવામાં જરૂરિયાતોના મહત્તમ સંતોષનું એક ધ્યેય રાખવાનું હોય છે. એટલે મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતો આપણી છે તેને કેવી રીતે સંતોષી શકીએ. મહત્તમ પ્રમાણમાં જરૂરિયાતો આપણે સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આ ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક બજાર પદ્ધતિ અને બીજું છે સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિનો જો પરિચય એની વાત કરીએ તો આ બંને બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, આ બંને પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો એકબીજાથી તદ્દન વિરોધી છે. પરીક્ષામાં તફાવત પણ પૂછાય છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તફાવત સમજાવો. સૌપ્રથમ આપણે વાત કરીએ બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ એટલે શું, અથવા તો તેને કયા નામે, બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ અથવા આપણે કહી શકીએ કે મુક્ત અર્થતંત્ર, આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી તેમજ તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો, જેમ કે કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું, ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી, ઉત્પાદન કાર્યમાં જોડાયેલા જે સાધનોને તેમની કામગીરી માટે કઈ રીતે અને શાના આધારે વળતર ચૂકવવું, ઉત્પાદકતા વધારવા માટે એટલે કે ઓછા ઉત્પાદન ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે કયા પગલાં લેવા વગેરે
જે કંઈ નિર્ણયો છે તે ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. યાદ રાખજો, ફરીથી એક વખત કહું છું, બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. એટલે બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર એ સર્વોપરી હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. ગ્રાહકોની ઊંચા ભાવે ચૂકવવાની તૈયારીને ધ્યાનમાં રાખીને ઉત્પાદક અથવા નિયોજક વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એટલે નિયોજકોનો હેતુ વધુમાં વધુ નફો મેળવવાનો હોય છે. આ જ રીતે ઉત્પાદનના અન્ય સાધનો પણ તેમને વધુ વળતર મળે તે ઉત્પાદનના ક્ષેત્રમાં જોડાય છે. સાહસિક લોકો મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિ મોટે ભાગે ઉત્પાદનના સાધનોની ફાળવણી ગ્રાહકોની બદલાતી માંગ અને પસંદગી પ્રમાણે થાય છે. એટલે તો નિયોજક તેનો હેતુ વધુને વધુ નફો મેળવવાનો હોય છે. ઉત્પાદનના જે સાધનોની ફાળવણી છે, ઉદાહરણ તરીકે એક વાત કરીએ કે ગ્રાહકો કોઈ વસ્તુ માટેની માંગ, કોઈ વસ્તુ ખરીદે છે અને એની માંગ શરૂઆતમાં વધારે હોય ત્યારે એ ચીજ વસ્તુનું વધારે ઉત્પાદન કરતા હોય ઉત્પાદક, નિયોજક વધુ નફો મેળવે છે. પરંતુ જ્યારે ગ્રાહકોની કોઈ વસ્તુ માટેની માંગ ઘટે તેના ભાવ નીચા જાય છે. એ વસ્તુનું વેચાણ ઘટતા ઉત્પાદક એ ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટાડી દે છે. નિયોજકોનો નફો ઘટે એટલે વસ્તુનું ઉત્પાદન ઘટાડી દે અને ધીમે ધીમે બંધ કરી દે, અને જે ચીજ વસ્તુનું માંગ વધારે હોય તે ચીજ વસ્તુનું ઉત્પાદન તેઓ વધારે છે. એટલે ગ્રાહકોની બદલાયેલી માંગ પ્રમાણે નવી વસ્તુનું ઉત્પાદન કરે છે. પરિણામે ઉત્પાદનના સાધનોની ફાળવણી બદલાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી ગ્રાહકોની બદલાતી માંગ અને પસંદગી પ્રમાણે થાય છે. એટલે કે છે ને કે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. બીજું, બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો મેં તમને અગાઉ કહ્યું આ ભાવતંત્રને આધારે લેવામાં આવે. એટલે તેમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું નથી. આ કારણથી જ બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજી બાબત, ઉત્પાદનના જે સાધનો છે અને મૂડી માનવ સર્જિત સાધન છે. કાચો માલ, વીજળી, ખનિજો, પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતરો, યંત્ર સામગ્રી, ઓજારો, મકાનો, વાહનો, નાણાકીય બચતો, શિક્ષિત, કેળવાયેલું અને તાલીમ પામેલું માનવધન, જુદા જુદા નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, આ બધાનો સમાવેશ ઉત્પાદનનું સાધન મૂડીમાં થાય છે. એટલે બજાર પદ્ધતિમાં મૂડી ઉત્પાદનનું સાધન સૌથી વધારે મહત્વ ધરાવતું હોવાથી આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું સ્પષ્ટ થઈ ગયું. મૂડીવાદી પદ્ધતિ તરીકે શા માટે ઓળખવામાં આવે? કેમ કે ઉત્પાદનનું સાધન મૂડી, તેનો મહત્તમ વધારે ઉપયોગ થાય છે. બીજી બાબત, મુક્ત અર્થતંત્ર શા માટે કહેવામાં આવે છે બજાર પદ્ધતિને? તો તેમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું નથી, સ્વતંત્ર છે. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. એટલે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું સ્પષ્ટ થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ બજાર પદ્ધતિના લક્ષણો. બજાર પદ્ધતિના લક્ષણો આપણે હમણાં આગળ વાત કરીએ પ્રમાણે ઉત્પાદનના જે સાધનોની માલિકી ખાનગી અને વ્યક્તિગત હોય છે. સ્વતંત્રતાની જે વાત કરી હમણાં, મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં, રાજ્ય હસ્તક્ષેપ કરતું નથી, આર્થિક નિર્ણય ભાવતંત્રને આધારે લે, એટલે સ્વતંત્રતા. ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અને વ્યક્તિગત હોય છે. તેમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું નથી. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે.
તેમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે. વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને જ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. એટલે બજાર પદ્ધતિમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. ગ્રાહકોની બદલાયેલી માંગ પ્રમાણે ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. સાધનોની ફાળવણી, વસ્તુઓ અને સેવાઓ, આવકની વહેંચણી એ ભાવતંત્ર દ્વારા થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. સરકારનો હસ્તક્ષેપ બજાર પદ્ધતિમાં હોતો નથી, એટલે આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હોમવર્ક વિદ્યાર્થી મિત્રો જે આપવામાં આવેલું છે તે અવશ્ય તમારી નોટમાં લખશો.